કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો, સ્વસ્થ છો તથા મસ્ત છો. આપનું હાર્દિક સ્વાગત છે ફર્સ્ટ એવા 5 કિલર ક્વેશ્ચન્સ ના સિરીઝમાં. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગ્રેવિટેશન ના 5 કિલર ક્વેશ્ચન, જેમાંનો પ્રથમ ક્વેશ્ચન છે ફર્સ્ટ છે ડબલ મે 2015 2015 નો ક્વેશ્ચન છે ભાઈ મારા મિત્રો. As you can see the question, from solid sphere of mass m and radius r, a spherical portion of radius r by 2 is removed. Okay, એક m માસ નો ગોળો છે, એમાં જેની રેડિયસ છે કેપિટલ r, એમાંથી r by 2 રેડિયસ વાળો એક ગોળો છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ રિમૂવ કરવામાં આવે છે. Taking gravitational potential v is equal to 0 at r is equal to infinite. અનંત અંતર આગળ છે પોટેન્શિયલ 0 લેવાનું છે. The potential at the center of cavity thus formed is, તો આ કેવિટી ના સેન્ટર આગળ પોટેન્શિયલ હશે કેટલું એ ફાઇન્ડ કરવાનું છે. તો જો ક્વેશ્ચન આવો છે. આ તો સ્ફેરિકલ છે, સોલિડ. જે કેવિટી રિમૂવ કરી છે એનું માસ ખબર નથી, પણ રેડિયસ કેટલી છે r by 2, તેનો ડાયામીટર કેટલો થશે, રેડિયસ છે એટલો. ઓકે, તો આખું આટલું બનશે. આ ટચ થતું હશે જરીક વ્યવસ્થિત ડ્રો કરતા. આમાં મિત્રો આપણે છે નિરાકાર છે આ ક્વેશ્ચનમાં, કેમ કે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે, ફૂલ ઉતાવળ નહીં રાખી આપણે. ઓકે, જો તો આટલું મટીરીયલ છે. આ કેવિટી છે, જેની રેડિયસ છે r by 2. આ સેન્ટર છે કોનું, તો કે જે આખો હતો એનું. અહીંયા આ કેવિટી ના સેન્ટર આગળ પોઈન્ટ p આગળ પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે. વોટ ઇઝ vp? હાલો, આખો એ છે એનું માસ છે m, રેડિયસ છે r. તો જો કન્સેપ્ટ આવો બની શકે કે આપણે આ તો અળવિચિત્રું થયું ને, પણ આપણા માટે તો સ્ફેરિકલ હોય એવા બધા ઓબ્જેક્ટ છે યુનિફોર્મ કહેવાય, બરોબર? તો આપણે શું કરશું, એક વ્યવસ્થિત જો આને આવું કહી શકાય આખો ગોળો, આખો ગોળો. ઈ આખો ગોળો છે આનું પ્લસ આ કેવિટી નો બનેલો છે ઓલ, એટલે સંપૂર્ણ. આ રિમેઇનિંગ આ કેવિટી પોર્શન, કેવિટી મટીરીયલ. રેડી? તો આ જગ્યાએ આપણે પોઈન્ટ લઈ, તો આ જગ્યાનું સ્થિતિમાન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ્સ ટુ vp હોલ પ્લસ આનું પોટેન્શિયલ vp રિમેઇનિંગ પ્લસ આનું પોટેન્શિયલ vp એટ કેવિટી પોર્શન. ઓકે, કેવિટી કરતા ડેશ કહી દે. તો જો આનું કેટલું થશે, અંદરની બાજુ છે ને, આ પોઈન્ટ અંદરની બાજુ હોય તો મિત્ર અંદરની બાજુના ઇક્વેશન કયું થશે, vg is equals to -gm by 2r 3 minus small r square by capital R square. જો કદાચ તમને ખબર ન પડી હોય તો ગ્રેવિટેશન નો ફર્સ્ટ પાર્ટ છે ઇન વન શોટ ગ્રેવિટેશનલ ફિલ્ડ થિયરી, એમાં વ્યવસ્થિત એક્સપ્લેન કરેલું છે, ત્યાં તમે જઈને જોઈ શકો છો. બરોબર? જે લોકો સમજે છે એ લોકો અહીંયા જ કે -gm by 2r. હવે અહીંથી આટલું ડિસ્ટન્સ કેટલું થાય, r by 2 છે. રેડી? તો સ્મોલ r is equals to r by 2. તો અહીંયા પુટ કરી દે -gm by 2r 3 minus small r ની જગ્યાએ r by 2 નો સ્ક્વેર, તો r સ્ક્વેર by 4, અહીંયા r vg -gm divided by 2r, r square cancel, 3 minus 1 by 4 vg -3 3 into 4 12 12 minus 1 11, तो 11 gm by
4 into 2 8 r minus gm minus 11 gm divided by 8 r. તો v remaining એ તો ફાઇન્ડ કરવાનું છે પ્લસ આ vp ડેશ છે એટલે કે આ પોર્શન છે, આ પોર્શન એના સેન્ટર આગળ ફાઇન્ડ કરવાનું છે. જો આનું સેન્ટર કહેવાય ને p પોઈન્ટ, સપોઝ આનું માસ છે m ડેશ હોય તો આના આગળ પોટેન્શિયલ કેટલું થશે vp ડેશ, તો કે માઈનસ g m ડેશ સેન્ટર આગળ કેટલું હોય માઈનસ 3g m ડેશ ડિવાઇડ બાય 2 into સ્મોલ r. સ્મોલ r શું કામ લીધું સ્મોલ r ડેશ, તો કે આની રેડિયસ લેવાની છે. આની રેડિયસ કેટલી છે તો કે r by 2. હવે આનું માસ કેવી રીતના ફાઇન્ડ કરશો ડેન્સિટી ઉપરથી ફાઇન્ડ કરવાની. તો જો m by 4 by 3 pi r cube આ ડેન્સિટી થાય માસ અપોન વોલ્યુમ. આ m ડેશ અપોન કદાચ તમને અહીંયા નહીં દેખાતું હોય વ્યવસ્થિત અહીંયા કરી દો m ડેશ માટે m dash upon 4 by 3 pi r dash cube is equals to m upon 4 by 3 pi r cube. તો અહીંયા જો m dash upon 4 by 3 4 by 3 pi ગયા તો r dash is equals to r by 2 નો cube r cube by 8 m upon r cube cancel. તો m dash is equals to m by 8 વેલ્યુ પુટ કરી દો. જો minus 3g m dash ની જગ્યાએ શું આવશે m by 8 અને 2 2 કેન્સલ તો અહીંયા શું આવશે ખાલી r. તો જોજો minus 11 gm by 8r is equals to vp remaining. અહીંયા જો આટલો નીચે આવેલો આવશે તો minus 3g m divided by 8r. આને સબ્જેક્ટ બનાવો તો vp remaining જે આપણે ગોતવાનું છે -11 gm divided by 8r plus 3gm divided by 8r. જો બેના છેદ સેમ છે ડિનોમિનેટર સેમ ડાયરેક્ટ શું થઈ જશે 11 માંથી 3 જાય તો 8 પણ કેવા આવશે -8gm divided by 8r square. 8 gets cancel તો શું આવશે આન્સર -gm by r square. સોરી r છે અહીંયા ખાલી r અને r. તો મિત્રો આપણો આન્સર થશે આ જગ્યાએ પોટેન્શિયલ Eg is equals to minus gm divided by r. ઓકે તો જોયો કયો ઓપ્શન મેચ થાય છે. સો મિત્રો ઓપ્શન ડી will be the correct answer. જો આપણે કિલર ક્વેશ્ચન કરેલો છે મિત્રો પહેલો પ્રશ્ન તો આપણે થોડો ઘણો ફાયદો તો થવો જોઈએ. તો આખાઈમાં જેટલું હોય છે is equals to આ કેવિટી નું પ્લસ આ. પણ એ ધ્યાન રાખવાનું કે આ જે વસ્તુ છે આ કેવિટી માટે સેન્ટર બનશે અને આના માટે r/2 ડિસ્ટન્સ બનશે. કેમ કે જો બેયના સેન્ટર તો અલગ અલગ જ થાય ને એવી રીતના તમને ઇલેક્ટ્રિક ફોર્સ ફાઇન્ડ કરવાનું કીધું હોય અથવા ગ્રેવિટેશનલ ફોર્સ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો તમે આ કન્સેપ્ટ વાપરી શકો. આ કન્સેપ્ટ છે બહુ ઘણી બધી વાર છે કામ આવે છે. તમારે 12th માં ચેપ્ટર નંબર 1 માં ઘણા બધા એવા ક્વેશ્ચન કદાચ સામે આવશે જે તમને કામ આવશે. ઓકે તો આને રિલેટેડ હજી એક વસ્તુ કહી દઉં. હાલો આની અંદર ગ્રેવિટેશનલ ફીલ્ડ હશે કેટલું તમે કહેશો 0 પણ 0 નહીં થાય મિત્ર. કેમ તો કે જો ચારે બાજુથી સરખું હોય તો 0 થાય. આપણે જો કેવિટી ડ્રો કરતા એમાં ચારે બાજુથી સેમ લેતા એ ભલે ને અહીંયા કોઈ પણ એની આજુબાજુ જે માસ છે ચારે બાજુ તો સરખા જ હોય ને. આ ભલે આવું ડ્રો કર્યું બરોબર. હવે આ ચારે બાજુ સેમ નથી કેમ કે આ બાજુ મટીરીયલ થોડું વધારે છે આ બાજુ મટીરીયલ ઓછું છે. હા આમ કહી શકાય આમ જે હું એક્સિસ ડ્રો કરું એના ઉપરની બાજુ અને નીચેની બાજુ જો માસ સેમ છે જેટલું આ બાજુ માસ છે એટલું જ આ બાજુ માસ છે. આનું માસ છે તો કે આખાનું માસ હતું કેટલું ઓલાનું m/8 તો આનું કેટલું હોય થાય 7m/8. તો આ બાજુ હશે
7m/16 આ બાજુ માસ કેટલું છે 7m/16 તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે સોરી ગ્રેવિટેશનલ ફિલ્ડ નહીં આ ડાયરેક્શનમાં હોય નહીં આ ડાયરેક્શનમાં કેમ કે જેટલી આ ડાયરેક્શનમાં ખેંચતું હોય છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સોરી ગ્રેવિટેશનલ ફિલ્ડ એટલી જ આ ડાયરેક્શનમાં ખેંચશે પણ આ બાજુ માસ વધારે છે તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ની ડાયરેક્શન આમ થશે એટ્રેક્ટિવ ટાઈપ હોય એટલે આ બાજુ I ની ડાયરેક્શન I G હવે સપોઝ આઉટ ડ્રો કરેલું હોય તો અહીંથી અહીંયા પોઈન્ટ છે આ અહીંથી આ ડિસ્ટન્સ છે D ઓકે તો આ જગ્યાએ ગ્રેવિટેશનલ ફિલ્ડ થશે કેવી તો કે તમે આમ ડ્રો કરો તો જેટલું આ બાજુ માસ છે એટલું જ આ બાજુ માસ છે તો આમ કેમ ગ્રેવિટેશનલ ફિલ્ડ હશે નહીં તો આ લાઈન ને પેરેલલ હશે પણ એટ્રેક્ટિવ ટાઈપ ફોર્સ છે ને એટલે અંદરની બાજુ જે બાજુ મટીરીયલ હોય તો આ ફિલ્ડ ની ડાયરેક્શન થશે કેટલી તો કે b ડાયરેક્શન ની ઓપોઝિટ જો વેક્ટર આવ્યો I ની ડાયરેક્શન એટલે આપણે જે ડાયરેક્ટ ઇગ્નોર કરી શકીએ નહીં એટલે આપણે શું કરવું કેલ્ક્યુલેશન કરવી પડી તો ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ થશે નેક્સ્ટ ક્વેશ્ચન છે JEE એડવાન્સ 2014 single correct type question a planet of radius r is equals to 1/10 of radius of earth જે પૃથ્વીની ત્રિજ્યા છે એના કરતા 10 માં ભાગની છે આ પ્લેનેટની ત્રિજ્યા has the same mass density as earth તો આ પ્લેનેટની ડેન્સિટી છે એ અર્થ જેટલી જ છે scientists dig a well of depth r/5 on it આ વૈજ્ઞાનિકો છે આ પ્લેનેટ ઉપર જઈને કહ્યું શું r/5 જેટલું છે ઊંડી ખાણ ખોદી નાખી બરોબર it and lower a wire of the same length and a linear mass density 10⁻³ કિલોગ્રામ પર મીટર into it જે ખાણ ખોદીને એક અંદર વાયર નાખી દીધો જેની વાયરની ડેન્સિટી લિનિયર ડેન્સિટી કેટલી છે 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યાંય ટચ થાય એવી રીતે રાખી નથી ઓકે if the wire is not touching anywhere વાયર ક્યાંય ટચ થતો નથી the force applied at the top of the wire by a person holding it in the place is ઓકે બાકીના ડેટા એ પછી આપણે લખી નાખશી પછી ખાણ ખોદીને વાયર પકડી રાખેલું છે જે વ્યક્તિએ એ વ્યક્તિને ફોર્સ કેટલું લગાડવું પડશે વેટ ફોર્સ છે પણ મિત્ર અહીંયા છે ગ્રેવિટેશનલ એક્સેલરેશન છે એ બદલાતી હશે કેમ કે જો ડેપ્થ બદલાય છે ને અને ગ્રેવિટેશનલ એક્સેલરેશન છે એ r ના વેરીએબલમાં છે એટલે તમારે નાના પોર્શનનું ને ઇન્ટિગ્રેશન કરવું પડશે ઓકે તો અહીંયા જો ડેટા આપ્યા છે પહેલા લખી નાખી અહીંયા r છે r એ 1/10 of radius of earth ready અને ડેન્સિટી સેમ છે r rho is equals to rho into e scientists dig a well of depth r/5 d is equals to r/5 on it એટલે આની અંદર ખોદેલી છે લેમ્ડા આપેલો છે 10⁻³ kg per meter if wire is not touching anywhere apply the force by the person f કેટલું હોય છે ટોટલ radius of earth re is equals to 6 into 10⁻6 meter તો r ની વેલ્યુ કેટલી થશે 6 into 10⁵ meter g on earth is 10 meter per second square તો જો ફિગર ને અહીંયા ડ્રો કરી નાખું
ઓકે આ r/5 છે. રેડી? તો અહીંયા વાયર નાખેલી છે. ટચ ન થાય તો આ પૂરા દ્વારા ફોર્સ કેટલો લાગશે એવું છે. તો જો આનો અહીંયા એલિમેન્ટરી ડ્રો કરના, કેમ કે ઓલું dr br લેવાનું થોડું અઘરું પડશે. હાલ આ છે સ્મોલ r ડિસ્ટન્સ, એ જ હમણાં લેસી. આ જગ્યાએ આપણે dm માસ લઈ તો આના પર ફોર્સ કેટલું લાગશે? df g કયા આગળ? તો કે આ જગ્યા આગળ ઇન્ટુ dm. તો આ જગ્યા આગળ d આપણે ફાઇન્ડ કરવો હોય g. આ smaller is equals to distance from the center of earth. તો df is equals to g surface into small r by capital R, d into m. જો આની thickness છે dx હોય અને માસ છે dm, તો dm is equals to lambda ds. કેમ કે lambda is equals to mass by length, તો mass is equals to lambda into distance. તો અહીંયા જો ખાસ નિરાત રાખવાની છે, કાંઈ ઉતાવળ છે નહીં. તો વ્યવસ્થિત ધ્યાન આપો, બહુ એનર્જેટિકલી નહીં બોલું કેમ કે આમાં થોડું માઇન્ડ હશે. આપણે તો d વાળો સંબંધ જોઈ છે ને, તો gs હું આમ લખી શકું, આ ડેપ્થ છે, આ જગ્યાની ડેપ્થ. તો સ્મોલ r પ્લસ ડેપ્થ ઇઝ ઇક્વલ્સ ટુ રેડિયસ ઓફ અર્થ. આખી રેડિયસ થશે સ્મોલ r પ્લસ d, રેડિયસ ઓફ અર્થ. ઓકે, તો જો સ્મોલ r ઇઝ ઇક્વલ્સ ટુ r માઈનસ d. small r is equals to r minus d upon r, આ કેપિટલ R minus d. dm ની જગ્યાએ શું લખી નાખું? lambda into dx df, તો કે g surface divided by capital R lambda. આટલી વસ્તુ કોન્સ્ટન્ટ r minus small d into dx. તો અહીંથી આટલું ડિસ્ટન્સ છે, આપણે x લેવાનું છે, બરોબર? તો x ની વેલ્યુ ક્યાંથી ક્યાં લેવાય પડશે? તો x is equals to 0 થી x is equals to r/5 સુધી. લિમિટ મિત્ર ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન કરવાનું છે, x ની વેલ્યુ આપણે ઇન્ટિગ્રેટ કરવાની છે. તો આ વેરીએબલ x લેવાનો થશે, d લેવાનો થશે નહીં. આ x, આ x. ઓકે, x plus small r is equals to capital R. જો અહીંયા d લીધું તો થાત તો શું? d into d. ખબર ન પડે, d સ્ક્વેર લખાઈ જાય એટલે માટે શું કર્યું? x લીધું. તો આ x ડિસ્ટન્સ છે, આ dx માસ છે, તો r plus x, r plus small x is equals to capital R. તો small r is equals to capital R minus x. તો અહીંયા જુઓ f integration gs lambda divided by r. ક્યાંથી ક્યાં? x is equals to 0 to x is equals to r/5. હવે gs આ પ્લેનેટના સરફેસ ઉપર આપણે ગ્રેવિટેશનલ એક્સેલરેશન ફાઇન્ડ કરવું પડશે ને, તો gs by g earth is equals to 4/3 pi rho j r. 4/3 pi rho j r. હાલો આ પ્લેનેટ છે, પ્લેનેટના સરફેસ ઉપર આ પ્લેનેટ. ઓકે, તો જો gp on s ge 4/3 by 4/3 by કેન્સલ, અને રો બેના તો રો સેમ જ છે, e કેન્સલ, g કેન્સલ. હવે rp એટલે re by 10, re 1/10. g ની વેલ્યુ કેટલી છે? તો કે 10, 10 divided by 10 is equals to 1 meter per second square. તો gs ની જગ્યાએ આપણે શું લખીએ? 1 meter per second square. આ પ્લેનેટના સરફેસ ઉપર ગ્રેવિટેશનલ એક્સેલરેશન 1
લેમ્ડા ની વેલ્યુ છે 10 પાવર -3, r ની વેલ્યુ છે 6 * 10 પાવર 5. ઓકે, આનું ઇન્ટિગ્રેશન કરશી તો r * x - x² / 2 from 0 to r by 5. f is equals to 10 power -3, 6 * 10 power 5. હવે જો અત્યારે આ જ રાખી કામ આવશે. r into r by 5 minus r square by 25 into 2. જો r by 5 અહીંયા પુટ કર્યું તો r by 5 અહીંયા x square શું થઈ જશે r square divided by 25 into 2 તો છે જ, minus 0 મૂકશી તો બે જગ્યાએ 0 થઈ જશે. હવે જો r છે એકવાર કેન્સલ થઈ જશે તો f is equals to 10 power -3 जो कि r by 5 minus 25 into 2 50 r by 50. f is equals to 10 power -3 and 50 મેળ કરો તો 10 થી મલ્ટીપ્લાય કરવું પડે. 10r divided by 50 minus r by 50. તો જો 10r minus r 9r divided by 50, 10 power -3 into 9r divided by 50. તો જો f is equals to 10 power -3. ઓકે, 9 ના 9, r ની વેલ્યુ થશે 6 into 10 power 5, 6 into 10 power 5 upon 50. તો જો અહીંયા 10 power 2 વધશે એટલે 100 થાય. ગણતરી કરી લેજો. 10 power -3 હતી, 10 power 5 હતી, 10 power 5 -3, 10 power 2 એટલે 100 લખી શકાય. અહીંયા આવશે 2. તો જો 6 દુ 12, 9 into 12, 12 9 108, 108 ન્યૂટન. Let's see. Yes, option B is the correct answer. મિત્રો જો correct answer, we got the correct answer. Yes. જો તો આ કિલર ક્વેશ્ચન આપણો મોટો શું છે ખબર છે? એક કિલર ક્વેશ્ચન થી આપણે ઘણી બધી વસ્તુ સમજી શકાય, બરોબર? તો અહીંયા જો આપણે ઇન્ટિગ્રેશન કરવું પડ્યું. કેમ? તો કે g છે ઈ r સાથે વેરીએબલ છે, જો સ્મોલ r. પણ આપણે શુંની જરૂર હતી? x ની. x નું છે અહીંથી અહીંયા ડેપ્થ. તો ડેપ્થ ટોટલ હતી r by 5 જેટલી, બરોબર? તો સ્મોલ r અહીંથી ડિસ્ટન્સ લેવાનું. ખાસ કરીને ઉપર ભૂલ થઈ જાય કે અહીંયા r ના r લેતા જાય પછી 0 થી r by 5 r નું ઇન્ટિગ્રેશન કરી નાખી. પણ ના મારા મિત્ર, r by 5 છે ઈ x માટે છે. જો તમારે ખાલી r લેવો હોય તો શું કરી શકો? તો આટલું કેટલું થશે? તો કે આખું r minus r by 5, તો 4r by 5. તો તમારે ઇન્ટિગ્રેશન ક્યાંથી કરવાનું થાય? 4r by 5 થી લઈને સ્મોલ r is equal to કેપિટલ R સુધી. તો જો આપણે મૂળ શું આવવું છે? છેલ્લે 9r by 50 આવવું છે ને? ટ્રાય કરી જો આવી જશે. પહેલા નોટ કરવું કરી લેજો. હવે લિમિટ આપણે બદલાવી. જોજો ઘણું શીખવા મળશે. તો f is equals to gs ઇન્ટિગ્રેશન કેપિટલ R તો છે. R ની વેલ્યુ ક્યાંથી ક્યાં? અહીંયાથી લઈને અહીંયા. તો આનું જે વાયર નું બોટમ છે એ સેન્ટર ઓફ અર્થ થી કેટલા ડિસ્ટન્સ છે? r minus r by 5 એટલે 4r by 5. ત્યાંથી લઈને ક્યાં સુધી જવું છે આપણે? સપાટી સુધી. એટલે આ સ્મોલ r. આ કેટલું છે? સ્મોલ r ઇન્ટુ dm ની જગ્યાએ શું થઈ જશે? લેમ્ડા ઇન્ટુ dr પણ લખી શકીએ, બરોબર? ds કે dr કાઈ ફેર પડે નહીં, કેમ કે જો અહીંયા પાછું dr લઈ લેવાનું. 9 થી અહીંયા ડિસ્ટન્સ છે એ આપણે સ્મોલ r લીધો છે. તો dm is equals to લેમ્ડા ઇન્ટુ dr. એ ચાલે, ગમે પણ તમે લઈ શકો. gs લેમ્ડા ડિવાઇડ બાય r. આ r સ્ક્વેર બાય 2.
4r/5 થી લઈ અને r સુધી. તો જો gs into લેમ્ડા ડિવાઇડ બાય r, અહીંયા 2 તો લખી નાખો બરોબર, 2 બાર આવી ગયા તો r² minus 16r² divided by 25. F is equals to gs lambda divided by 2 into r. So 25 minus 16 9 r² by 25. તો આ કેન્સલ થઈ જશે તો 2 into 25 50 gs lambda into 9r by 50. ઓકે, આની વેલ્યુ 1, આની વેલ્યુ 10 પાવર -3 એટલે 10 પાવર -3 into 9r by 50 આવી ગઈ વસ્તુ. તો જો મિત્ર લિમિટ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, તો ખાસ ધ્યાન રાખવાનું. x લેશો તો x ની વેલ્યુ અહીંથી અહીંયા, પણ r લેશો તો r શું છે તો કે ડિસ્ટન્સ ફ્રોમ ધી સેન્ટર ઓફ અર્થ એ 4r/5 થી લઈને r સુધી જવાનું છે. તો મિત્રો આખું ક્વેશ્ચન વ્યવસ્થિત જોઈ લો બરોબર, નોટ કરી લ્યો. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હાલો મિત્રો, તો થર્ડ ક્વેશ્ચન છે અ પ્લેનેટ ઓફ રેડિયસ સોરી ઓકે યસ અ બુલેટ ઇઝ ફાયર્ડ વર્ટિકલી અપવર્ડ. આવશે પાછી. વર્ટિકલી અપવર્ડ્સ વિથ વેલોસિટી v from the surface of the spherical planet. એક પ્લેનેટના સરફેસ ઉપરથી વેલોસિટી v થી એક બુલેટને ફાયર કરે છે. when it reaches the maximum height its acceleration due to gravity is 1/4. જ્યારે આ પ્લેનેટના સરફેસથી એક બંદૂકને ઉડીને ફાયર કરવામાં આવે છે, જ્યારે મેક્સિમમ ડિસ્ટન્સે પહોંચશે મેક્સ, ત્યારે g ની વેલ્યુ કેટલી છે? g સરફેસ ડિવાઇડ બાય g સરફેસ ડિવાઇડ બાય 4. સરફેસ કરતા ચોથા ભાગની છે. when it reaches the maximum height its acceleration due to planet's gravity is 1/4 of its value of the surface of the planet. Okay, if the escape velocity from the planet is v escape is equals to v into under root n. v escape is equals to v into under root of n, and the value of n is ignore the energy loss due to the atmosphere. એ તો આપણે ઓમે ઇગ્નોર કરીએ છીએ. ઓકે, v સ્પીડ થી ફેંકવામાં આવે છે આને, અને એસ્કેપ વેલોસિટી છે એને v ના ટર્મ્સ માં લખવાનું છે, અને બાકીનું જે અચળાંક કે જે કોન્સ્ટન્ટ આવતું હોય એને સ્ક્વેર કરી એટલે જે કાંઈ પણ હોય તમારે મેથડ દ્વારા n ફાઇન્ડ કરવાનું છે. તો અર્ધ એમાં કાંઈ ખોટું છે નહીં. તો જો એક જ મિનિટ બદલાવી લો, ઇંક થોડી ઓછી થઈ ગઈ. જો આ જગ્યાએ આવે ને તો આ જગ્યાએ થઈ કેટલું જાય છે? g ની વેલ્યુ 1/4 જેટલી થઈ જાય gs. તો જો small g is equals to gm divided by small r square, where small r is the distance from the center of earth. earth ના સેન્ટર થી ડિસ્ટન્સ છે. gm by capital R square into r square divided by small r square. આ શું થઈ જશે? g surface r square by small r square. આની વેલ્યુ કેટલી છે? gs by 4 gs r square by small r square. તો small r square is equals to 4 r square. small r is equals to 2 into capital R. તો અહીંથી r જેટલા ડિસ્ટન્સ છે એટલે અર્થના સેન્ટર થી 2r જેટલા ડિસ્ટન્સ છે. આની કાઇનેટિક એનર્જી ખાલી થઈ જાય છે, કેમ કે અહીંયાથી છોડશે તો અહીંયા પહોંચશે. વેલોસિટી 0 તો કાઇનેટિક એનર્જી 0. તો એનર્જી કન્ઝર્વેશન લો લગાડી દે, કેમ કે જો એસ્કેપ વેલોસિટી છે એનું ઇક્વેશન શું થશે? અંડર રૂટ ઓફ 2gm ડિવાઇડ બાય કેપિટલ R. ઓકે, તો જો આપણે v ની સ્પીડ છે આના ટર્મમાં લઈ આવશે. ઈ કોના ઉપરથી આવશે? તો કે e ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ e ફાઇનલ. આ ઇનિશિયલ પોઈન્ટ થી છોડી છે અને ફાઇનલ પોતે જઈને ઊભી રહી જાય છે. ઇનિશિયલ પોઈન્ટ આગળ હાફ mv² જેટલી કાઇનેટિક એનર્જી છે અને પોટેન્શિયલ એનર્જી આપણે અહીંયા લખશી. અહીંયા સ્પીડ 0, કાઇનેટિક એનર્જી 0, પોટેન્શિયલ એનર્જી કાઈ કઈ છે u ફાઇનલ. તો જો k initial plus u initial is equals to k final plus u final. આ કઈ જગ્યાએ છે? at small r is equals to r. આ કઈ જગ્યાએ છે?
at small r is equals to 2r. Okay, k initial half m v square. કેમ કે ગોળી છે, ગોળી બુલેટ, એનું માસ છે સ્મોલ m અને v છે એ સ્પીડ અહીંથી છે, પ્લસ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ માઈનસ gmm ડિવાઇડ બાય r is equals to અહીંયા 0 થઈ ગયા ને, કાંઈ કે નથી પૂરી, એટલે અહીંયા પોટેન્શિયલ એનર્જી માઈનસ gmm ડિવાઇડ બાય સેન્ટર થી ડિસ્ટન્સ કેટલું છે 2r. તો જો half m v square is equals to gmm divided by r minus gmm divided by 2r. જો આખું છે અડધું છે તો વચ્ચે કેટલું અડધું, half mv square is equals to gmm divided by 2 into r. mm gets cancelled, तो v square by 2 is equals to gm divided by 2 into r. तो जो v square 2 gets cancelled, gm by r આ રાખો, અહીંયા કામ આવશે v is square into n સ્ક્વેર કરી નાખો તો v ની વેલ્યુ શું થાય, અંડર રૂટ ઓફ 2gm by r એનો સ્ક્વેર, ખાલી 2gm ડિવાઇડ બાય કેપિટલ r, અને v સ્ક્વેર ની વેલ્યુ કેટલી છે gm by r into n. gm by r ગયા કરે તો n is equals to 2. આ તો JEE એડવાન્સ 2015 નો ન્યુમેરિકલ ટાઈપ નો ક્વેશ્ચન. ઇન્ટીજર ટાઈપ હતો, આપણે થોડુંક અલગ છે, એમાં 0 to 9 વચ્ચે ગમે આવી શકે. ઓકે મિત્રો, નોટ ડાઉન કરી લેજો. એમાં ખાસ મહત્વ શેનું હતું, એનર્જી કન્ઝર્વેશન લો નું હતું, બાકી કઈ આમાં કાઢી લેવા જેવું છે નહીં. તો નોટ ડાઉન કરી લ્યો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પ્રયાણ કરીએ. ઓકે તો ફ્રેન્ડ્સ, ફોર્થ ક્વેશ્ચન રહેશે Okay, so friends, next question is JEE Main 2019 12th Jan first shift. Okay, question વાંચું છું. A straight road of the length L extends from x is equals to a થી લઈને x is equals to l plus a. એક l લંબાઈનો સીડીઓ છે, ઈ ક્યાંથી ક્યાં છે, x is equals to a થી લઈને l plus a સુધી પડેલો છે. એક્સટેન્ડ થાય છે એટલે લંબાતો નથી, એમ ખાલી કીધું છે કે ન્યાથી ન્યા પડ્યો છે. તો gravitational force it exerts on a point mass m at x is equals to 0. જો એવું કહે છે કે x is equals to 0 આગળ જે સ્મોલ માસ છે, પોઈન્ટ માસ કોણ m રાખેલો છે, એના ઉપર આ જે સળિયો છે એ કેટલું ગ્રેવિટેશન ફોર્સ લગાડશે. If the mass per unit length of the rod is a plus bx square. જો આ રોડ એટલે કે સળિયાની રેખીય ઘનતા a plus bx square મુજબ બદલાતી હોય તો જે ફોર્સ પૂછ્યું છે એ કેટલું હશે. તો જો આ ભાઈ સ્મોલ માસ m નો છે એ કોણ પડ્યો છે ક્યાં, તો કે ઉગમ બિંદુ x is equals to 0 આગળ. અહીંથી એક સળિયો પડ્યો છે, ક્યાંથી ક્યાં છે તો કે x is equals to a થી લઈને x is equals to l plus a સુધી, બરોબર. તો જો આના દ્વારા આનો પર લાગતું ફોર્સ, જો ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન છે ઓન્લી પાર્ટિકલ્સ માટે જ અને પોઈન્ટ માસ માટે જ વેલિડ છે. તો જો આમાં તો એક્સટેન્ડ થાય છે, આની લિનિયર ડેન્સિટી કેમ બદલાય છે કે લેમ્ડા is equals to a plus bx square, પાછું લિનિયર ડેન્સિટી બદલાય છે. જો મિત્ર આ ટાઈપની થિયરી ના ક્વેશ્ચન છે ને, મેં ગ્રેવિટેશનલ ફીલ્ડ ના પાર્ટ 1 ફીલ્ડ થિયરી પાર્ટ 1 છે એમાં કવર કરેલ છે. પણ એમાં શું લીધું હતું, જે રોડ હતો ને એની ડેન્સિટી કેવી હતી, યુનિફોર્મ. તો આ જગ્યાએ તો ડેન્સિટી બદલાય છે, કાંઈ નથી, કન્સેપ્ટ સેમ જ છે, ખાલી વસ્તુ થોડી અલગ પડી જાય છે.
તો સ્મોલ માસ પોઈન્ટ લઈ લ્યો. આટલું સ્મોલ એલિમેન્ટ લીધું આપણે, આનું માસ છે સ્મોલ dm અને આની લેન્થ છે dx, જેનું અહીંથી ડિસ્ટન્સ છે x. ઓકે, તો આ પોઈન્ટ માસ, આ પોઈન્ટ માસ. તો ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન, નાનકડું ફોર્સ આ ખેંચશે df. મજા. તો એ કહે છે કેટલું કે Newton's law of gravitation, force is directly proportional to product of their masses. The first mass is small m and the second mass is an capital M. લખી તો નક્કર ઉડાડે ચડશું. d into m and inversely proportional to square of the distance between them upon x square. Proportionality constant આવશે capital G. તો જો df gm, dm ની જગ્યાએ આપણે લખી શકું dm is equals to lambda into dx. કેમ? તો કે lambda is equals to mass upon linear length. તો કે dm is equals to lambda into dx upon x square. df is equals to gm. હવે lambda શું છે? a plus bx square, a plus bx square, dx upon x square. હાલો, df is equals to gm upon a plus a upon x square plus b into dx. હવે જો f ટોટલ કરે તો કાઈ નહીં, ઇન્ટિગ્રેશન કરી દઈએ. gm ઇન્ટિગ્રેશન a upon x square plus b dx. લિમિટ મારા દોસ્ત ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાંથી ક્યાં કોણ ફોર્સ લાગે? સળિયો ક્યાંથી સ્ટાર્ટ થાય છે? અહીંથી અહીં સુધી. તો x is equals to a થી લઈને x is equals to l plus a. f is equals to g into m. આનો ઇન્ટિગ્રેશન થશે minus a by x plus b into x square. a થી લઈને l plus a. હાલ, જ્યાં x દેખાય ની અપર લિમિટ માઈનસ, જ્યાં x દેખાય ની લોઅર લિમિટ. તો જો હવે કામ નથી ખુશીમાં. f is equals to g into m. ધીરે ભૂલ ન પડે. minus a upon l plus a plus sorry b into x આવશે, x square નહીં આવે, b into l plus a minus lower limit minus a upon x ની જગ્યાએ a plus b into x ની જગ્યાએ હવે a. તો જોજો વ્યવસ્થિત થોડું. તો f f is equals to gm. તો એમને મત છે a વાળા ભેગું કરો અને b વાળા ભેગા કરો. a વાળા ભેગી કર્યું તો minus 1 upon l plus a. હવે જો minus minus plus 1 by a plus b, a plus a minus plus minus a. તો જો a ગયા ખેર. તો જો f is equals to gm upon a 1 by a minus 1 upon l plus a plus b into l. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. gm a into 1 by a minus 1 upon a plus a જગ્યાએ a plus a તો સેમ જ થશે plus b. તો ઓપ્શન 4 will be the correct answer. જો મિત્રો આમાં કઈ ખાસ નવીન છે નહીં, કેમ કે ગ્રેવિટેશનલ ફીલ્ડ થિયરીમાં છે આપણે કવર કરી લીધું છે, એટલા માટે જ આ છે બકુ ટાઈપ થોડુંક લાગી શકે કિલર લેવલની સાપેક્ષમાં. બાકી તો એમને થોડે કઈ કિલર લેવલના પોર્શનમાં એડ કર્યું હોય. ચાલો મિત્રો મૂવ થઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન કરાવું પહેલા તમને થોડુંક એક નોટ લખાવી દઉં. બરોબર, બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. નોટ લખાવો ઈ પહેલા તમારી આગળથી અમુક વસ્તુનું કન્ફર્મેશન માંગીશ, જેથી કરીને તમારી છે માઇન્ડમાં ક્લિયર થશે. અચ્છા આ આવું હોય તો આ આવું હોય. તો જો
ચેપ્ટર નંબર 6 વર્ક એનર્જી એન્ડ પાવર, એમાં આપણે છે પોટેન્શિયલ એનર્જી કેવી લેતા U = mgh. આપણે અહીંથી અહીંયા જાય h1 થી h2, તો અહીંયા u2 કેટલું થશે, આ h2 હાઈટ છે તો u2 = mg * h2. તો આવા કિસ્સામાં આપણે g શું કરતા, કોન્સ્ટન્ટ એટલે આપણે શું થાય કે ચેપ્ટર 8 ના ઇક્વેશનને થોડું મોડિફાઈ કરી અને આવું ઇક્વેશન આવતું, g કોન્સ્ટન્ટ લે તો વર્ક ડન છે ઈ h ના પ્રોપોર્શનલમાં ડાયરેક્ટલી હોય. પણ ખરેખર એવું હોતું નથી. ક્યારે હોય, જ્યારે છે g હાઈટ છે બહુ નાની હોય, હાઈટ ઇઝ very less than radius of earth. તો આવા કિસ્સામાં u આપણે કેવું લઈ, mg h ઇક્વેશન. બાકી શું લેતા, -g mm ડિવાઇડ બાય r + h, આવું ઇક્વેશન લઈ. બરોબર. અને g ના ફોર્મમાં લખવું હોય તો -gm * r² * m ડિવાઇડ બાય r² upon r plus h. તો u is equals to minus m, આની જગ્યાએ શું આવી જશે, g r² upon r plus h. બરોબર. તો જો આ કિસ્સામાં કેવું થશે, જો h છે very less than ડાયરેક્ટ લખી શકીએ, બાકી છે ઈ આ ઇક્વેશન યુઝ કરવું પડે. એવી રીતના તમે છે ચેપ્ટર નંબર 4 માં પ્રોજેક્ટાઇલ મોશન, એમાં તમે કોઈ બી ઓબ્જેક્ટ ને ફેંકો અર્થના સરફેસ ઉપરથી, તો આમાં આપણે કોન્સ્ટન્ટ એક્સેલરેશન g જ લેતા, g કોન્સ્ટન્ટ લેતા. મેક્સિમમ હાઈટ ભલે ન હોય, g બરોબર. તો એવા કિસ્સામાં જે આપણને પ્રોજેક્શન મળતું ને, પ્રોજેક્શન એની પ્રોફાઇલ કેવી છે, તો કે પેરાબોલિક. સમજો. હવે જ્યારે આપણે એના અર્થના સરફેસ થી મૂકીએ અને એની હાઈટ છે, એની હાઈટ તો કે રેડિયસ થી કમ્પેરેબલ છે, કમ્પેરેબલ ટુ રેડિયસ ઓફ અર્થ. તો એવા કિસ્સામાં મિત્ર g કોન્સ્ટન્ટ રહેશે નહીં. તો ત્યારે જે આપણને આ જે પ્રોજેક્શન ના ઇક્વેશન મળશે ને, ઈ પેરાબોલા નહીં, કોના હશે, ઇલિપ્સ ના. આ પાછું પડશે ને, તો આખું ઇલિપ્સ તમે કહેશો સર ઇલિપ્સ નથી બનતું, પણ આ જો મિત્ર આર્ક ઓફ ઇલિપ્સ છે. આપણે કેમ સર્કલ હોય એની આર્ક આપણે લઈ આટલી, ગુજરાતીમાં કહી તો ચાપ. આ સર્કલ ની ચાપ છે, એવી રીતના આ છે ની ચાપ થશે ઇલિપ્સ ની. તો મિત્રો મેં તમને છે એક વસ્તુ લખાવી છે અહીંયા, એક સેટેલાઇટ છે એનું મોશન છે v નોટ, ઓપ્ટિમમ વેલોસિટી. તો ઓપ્ટિમમ વેલોસિટી જશે, તો ઓપ્ટિમમ વેલોસિટી નું મીનિંગ શું થાય, તો કે સર્ક્યુલર ઓર્બિટ રાખવા માટે જે મિનિમમ વેલોસિટી જોઈએ અથવા એટલી ફીટ વેલોસિટી જોઈએ, નહીં મિનિમમ નહીં વધારે. કેમ કે આ ઓપ્ટિમમ થશે, ઓપ્ટિમમ કોને કહેવાય, નહીં વધારે નહીં ઓછું. તો આની જે અનુરૂપ આપણને સર્ક્યુલર જે ઓર્બિટ મળશે કેવી હશે, સર્ક્યુલર. જો ઈ સ્પીડ છે v0 કરતા વધારે થશે, greater than v0, v greater than v0, but છે v0 v છે ઈ એસ્કેપ વેલોસિટી કરતા ઓછું હોય, નતર બહાર આવેલું જશે સરફેસ ની, અર્થના ગ્રેવિટેશન ફીલ્ડ ની બહાર આવેલું જશે. તો જો આ વસ્તુ તો આટલી ક્લિયર થઈ ગઈ. તો મેં તમને એક વસ્તુ એવી લખાવી છે, જ્યારે વેલોસિટી છે v less than v0, ત્યારે પેરાબોલિક મળશે. પણ મિત્રો ઈ ક્યારે કિસ્સામાં,
ચેપ્ટર નંબર 4 કેમ કે તમે આ બિલ્ડિંગ થી ઉપર રહીને ફેંકશો ને જ્યારે અર્થના સરફેસ નજીક હશો તો આ પેરાબોલિક મળશે પણ ક્યારે when h is very less than r બટ અહીંયા સેટેલાઇટ મોશન કરાવવાની છે તો h તો બહુ વધારે હશે કમ્પેરેબલ હશે તો આ એવા કિસ્સામાં આપણને જે આ મોશન જે આર્ક મળશે એ કોની છે તો કે ઇલિપ્સ ની ઓકે આર્ક ઓફ ઇલિપ્સ ની આર્ક ક્યારે થોડી મીડિયમ હાઈટ હશે પણ જો આ છે પૃથ્વી આડી આવી જાય તો એ આર્ક બનશે જો પૃથ્વી એને આડી નહીં આવે વ્યવસ્થિત ફિગર ડ્રો કરું સપોઝ આ ધરતી માતા છે અર્થ હાઈટ છે થોડી વધારે અહીંયા અહીંથી ઓપ્ટિમમ વેલોસિટી થી જાય ઓપ્ટિમમ વેલોસિટી જે છે એ સર્કલ બનશે પણ જો હાઈટ વધારે હોય અને v લેસ ધેન v નોટ થઈ જાય તો જે બનશે આ શું હશે ઇલિપ્સ યાદ રાખજો h is comparable to કેપિટલ R E હવે ઇલિપ્સ ના બે પોઈન્ટ હોય ને ફોકસ પોઈન્ટ નંબર 1 ફોકસ પોઈન્ટ નંબર 2 તો આ જે અર્થ નું સેન્ટર છે ને ઈ આના માટે F2 બનશે દૂરનું ખબર પડી તો આ જગ્યાએ મેક્સિમમ સ્પીડ હશે આ જગ્યાએ મિનિમમ સ્પીડ હશે સપોઝ હવે આને વધારી અને v is greater than v naught આ છે v is less than v naught તો આ બી શું બનશે ઇલિપ્સ વ્યવસ્થિત ડ્રો કર દો ઇલિપ્સ લાગે છે લાગવું જોઈએ થોડું તો આ v is greater than v naught but less than v is greater than v naught but less than v escape બરોબર તો આવા કિસ્સામાં બનશે આ બી શું હશે ઇલિપ્સ છે પણ આના માટે જે અર્થ શું થઈ જશે આ f1 આ f1 બની જશે આ એપિલિયન બનશે આના માટે પણ આના માટે કેવું બનશે પ્રીલિયન એ તો ખબર પડી જાય ને જો f1 આ f2 એક દૂરનું એક નજીકનું હોય તો જે અંતર બનશે અંદર એના માટે આ દૂરનું થઈ જશે દૂરનું f પોઈન્ટ કોણ તો કે અર્થનું સેન્ટર જો આ મોટું બનશે તો અર્થનું સેન્ટર ક્યાં આવશે તો કે નજીકના ફોકસ પોઈન્ટ ઉપર તમારા મેથ્સની ભાષામાં લગભગ એને આને એપિલિયન અને આને પ્રીહિલિયન કહેવાય એ તો ખબર પડી જાય ને એપિલિયન એટલે નજીકનું બિંદુ અને પ્રીહિલિયન એટલે દૂરનું બિંદુ ઓકે મિત્રો આટલી વસ્તુ ખબર પડી ગઈ તો હવે v is less than v naught હોય ત્યારે એ બનશે ઇલિપ્સ જો હાઈટ કન્સિડરેબલ હશે તો જો હાઈટ બહુ ઓછી છે તો પેરાબોલિક તો ચેપ્ટર 8 માં છે પેરાબોલાની ક્યાંય વાત આવશે નહીં જ્યારે v is less than v naught હોય પણ હવે v naught અને v નું રિલેશન શું થશે v is equals to under root of 2g m divided by r તો √2 into under root of 2g gm divided by r આ તો એસ્કેપ ઓપ્ટિમમ થઈ ગઈ ને તો આ વેલોસિટી છે √2 v naught અને v naught ની વચ્ચે હોવી જોઈએ સપોઝ હવે આ છે v is equals to v escape સીધા છે તો એ ઇક્વેશન બનશે એ કોણ હોય છે તો કે પેરાબોલા પણ જો થોડું વધારે જશે તો
v greater than vsm એવા કિસ્સામાં છે આ હાઇપરબોલા. આ ખાસ નોટ કરી લેજો અને મિત્રો ઓલું સુધારી લેજો. પેરાબોલા છે વેરી સ્મોલ હાઇટ માટે થશે તો ચેપ્ટર નંબર 6 की એવી કંઈક ચેપ્ટર નંબર 4 ની વાત આવે ત્યારે જો અર્થના સરફેસ ઉપરથી ફેંકતા અર્થના સરફેસ ઉપર પડે તો એ વક્રજી બનશે કર્વ. એ છે પેરાબોલિક. પણ જો હાઇટ કન્સિડરેબલ હોય તો બે કિસ્સામાં v less than v naught અને v greater than v naught બે કિસ્સામાં ઇલિપ્સ બનશે. જો વેલોસિટી ઓછી હશે તો દૂરનું બિંદુ ફોકસ થશે. જો વેલોસિટી વધારે હશે તો એ નજીકનું બિંદુ છે એ ફોકસ થશે. તો મિત્રો આટલું નોટ ડાઉન કરી લેજો કેમ કે નેક્સ્ટ ક્વેશ્ચનમાં સેટેલાઇટ સાથે છે ઉલ્કા ભટકા છે અને એની જે પ્રોફાઇલ બનશે ને એ આપણે કહેવાની છે. ઇલિપ્સ હશે કે હાઇપરબોલા બનીને બહાર નીકળી જશે કે સર્ક્યુલર ઓર્બિટમાં જશે એવો ક્વેશ્ચન આવે છે. તો મિત્રો આ ખાસ નોટ ડાઉન કરી લ્યો, ખાસ સમજી લ્યો. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ થઈએ. So the next and the last fifth question of the killer series is from JEE Main 2019 12th Jan is a first shift નો છે. જો ક્વેશ્ચન એક્સપ્લેન કર દો. A satellite of mass capital M is in circular orbit of radius small r, the center of the earth, about the center of the earth. એક કેપિટલ M દળનું સેટેલાઇટ છે જેનું માસ છે કેપિટલ M, બરોબર, અને એની રેડિયસ છે સ્મોલ r. એ પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે. આ પૃથ્વી છે. અહીંથી સ્મોલ r જેટલી રેડિયસ છે ઓર્બિટિંગ રેડિયસ અને આ સેટેલાઇટ નું માસ છે કેપિટલ M. ઓકે. A meteoroid એટલે કે ઉલ્કાપિંડ of the same mass, same દળની એટલે કે સમાન માસની falling towards the earth collides with the satellite. એ પૃથ્વી તરફ આવી રહી છે અને સેટેલાઇટ સાથે સંઘાત કરે છે, કોલાઇડ થાય છે, ભટકાય છે. ભૂક્કા બોલાવતી નથી. કેમ તો કઈ આવશે જોજે. Okay, falling toward the earth collides with the satellite completely inelastic એટલે ચોટી જશે. પછી કોમ્બો બનીને ભેગાઈ જશે. Okay, the speeds of the satellite and the meteoroid are the same. જો આ ઓપ્ટિમમ સ્પીડ થી જાતું હોય તો મિત્ર આ બે શું થશે? ઓપ્ટિમમ વેલોસિટી થી આપણને ડાયરેક્શન ખબર હોવી જોઈએ ક્યાં કે છે અર્થ તરફ આવે છે. તો આ જે ઉલ્કાપિંડ આવે જેનું માસ છે કેપિટલ M કીધું છે. જો the speed of the satellite and the meteoroid are same just before the collision. અહીંયા પહોંચે ને ત્યારે સ્પીડ છે v નો. meteoroid of the same mass કીધેલું છે બીજા વાક્યમાં. the speed of the satellite and the meteoroid are the same just before the collision. the subsequent motion of the combined body will be. પછી combined body બનશે એની મોશન કેવી હશે? ઓપ્શન જોતા ખબર પડે કે સર્ક્યુલર છે, ઇલિપ્સ છે કે પેરાબોલિક. તેવું ઓપ્શન છે કે નહીં જોઈ લો. પેરાબોલિક નથી ભાઈ. escape to infinity, elliptical orbit, circular orbit with different radius in the same radius orbit of radius capital R. એની જગ્યાએ એ લોકો સ્મોલર લખવાની જરૂર પડે કે કેપિટલ R નું છે ક્યાંય વર્ણન કરેલું નથી. પ્રિન્ટિંગ મિસ્ટેક મારા મિત્રો. તો જો કોલિઝન થાય છે, ભટકાય છે. તો ભટકાય પછી ઇનઇલાસ્ટિક કોલિઝન હોય તો અહીંયા જો સિકોડા જાય પછી ચોટી જાય પછી છૂટા પડે નહીં. એને શું કહેવાય? ઇનઇલાસ્ટિક કોલિઝન. બરોબર. તો એ ભેગે ભેગા હિલા જશે. તો આ v નોટ થી આવે છે, આ v નોટ થી જાય છે. પણ જે કમ્બાઇન્ડ બોડી બનશે એ કઈ ડાયરેક્શનમાં જશે અને કેટલા મોશન થી જશે એના ઉપરથી આપણને ખબર પડશે કે આ સર્ક્યુલર ઓર્બિટ હશે કે એલિપ્ટિકલ ઓર્બિટ. અથવા જો એસ્કેપ વેલોસિટી કરતા વધી જશે સ્પીડ તો એ બહાર નીકળી જશે. ચાલો જોઈ લે. થોડું સંઘાતવાળું કોન્સેપ્ટ આવશે. જો ખાસ નહીં આ v નોટ થી જાય છે before collision અને આ
v નોટ થી આમ જાય છે, આનું માસ p છે કેપિટલ M, આ કેપિટલ M. ઓકે, પછી તો જો આ બે કેવા છે, સેમ માસ ના છે, તો હવે જે બનશે ને સિસ્ટમ ઈ આખી કેવી જશે, 2m માસ ની 45 ડિગ્રી ના. કેમ ખબર પડે, તો કે કોમન સેન્સ, જો આ m માસ નું છે, આ m માસ નું છે, વેલોસિટી સેમ છે, તો બેનું મોમેન્ટમ સેમ છે, તો એકદમ વચ્ચેથી નીકળશે. ઓકે, પણ આ મોમેન્ટમ અહીં છે કેટલું ઈ જોઈ લે. તો જો આનું p હોય p, તો 2m v ડેશ, તો આનું કોસ ઘટક કેટલું થશે, px is equals to 2m v ડેશ cos 45, આ 2m v ડેશ sin 45. ગમે એક કમ્પેરીઝન કરશો તો યાદ છે, તો px initial is equals to px final. આ ઇનિશિયલ છે અને આફ્ટર ધી કોલિઝન છે, તો px initial કેટલું છે, m into v નું, px final કેટલું છે, 2m, આ કેપિટલ m જ છે હોય બધી જગ્યાએ, v dash sin 45 સોરી cos 45 1 upon root 2. તો જો m gets cancelled, તો અહીંયા આવશે v naught is equals to root 2 v dash, તો v dash is equals to v naught by root 2, તો v dash is equals to v naught by 1.41. તો v dash છે, v dash એ v naught કરતા ઓછું હોય છે, એટલે ઓપ્ટિમમ વેલોસિટી કરતા ઓછું હોય છે, અને એંગલ કેટલો હોય છે, 45 ડિગ્રી. તો ઈ છે આવી ઓર્બિટ માં ફરી અને અહીંયા બે બોડી છે, અહીંયા પાછી આવી જશે. ઓકે, તો આ છે ઓપ્ટિમમ વેલોસિટી કરતા ઓછી વેલોસિટી છે, એટલે જ સર્ક્યુલર સોરી ઓર્બિટ બનશે કેવી હશે, તો કે ઇલિપ્ટિકલ. તો જોઈએ ઓપ્શન 2 is the correct answer. જો મિત્ર આ છે બે ચેપ્ટર થોડા મિક્સ કરેલા છે, કોલિઝન છે, કોલિઝન થોડો કન્સેપ્ટ લીધો છે, પણ બહુ ઊંડું નથી ઉતર્યા, તો એટલી ખબર પડી ગઈ કે આપણે કાંઈ ઊંડું જાજુ બધું માથા ન કરવી પડી, કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન કે આ ને તે ને. તો જો અહીંયા શું કર્યું, તો કે અહીંયા mv નોટ છે વેગમાન, અહીંયા mv નોટ છે મોમેન્ટમ, તો ઈ વચ્ચેથી નીકળશે, એટલે આપણને ખબર પડી આ 45 ડિગ્રી. ડાયરેક્ટ કમ્પેરીઝન કરીને v નોટ બાય રૂટ, તમે y સાથે કમ્પેરીઝન કરશો તો v નોટ બાય રૂટ જ થશે, કેમ કે અહીંયા જો 1/√2 બે માટે સેમ જ થાય mv નોટ, બરોબર. તો આ જે વેલોસિટી મળી અકોર્ડિંગ ટુ ધ નોટ, તો આ જે ઓર્બિટ બનશે કેવી છે, ઇલિપ્ટિકલ. ખાસ પેરાબોલિક ક્યારે, જ્યારે હાઈટ છે બહુ 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 ઓછી છે રેડિયસ ઓફ અર્થ કરતા, બરોબર. તો મિત્રો 5 કિલર ક્વેશ્ચન સિરીઝ નું આ હતો લાસ્ટ ક્વેશ્ચન. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણો હોય છે રોટેશનલ મોશન. એમાં રોટેશનલ મોશન માં છે પાર્ટ 1 મોમેન્ટમ ઓફ ઇનર્શિયા. એના કેમ કે જો ચેપ્ટર નંબર 7 જે રિજિડ બોડી ડાયનામિક્સ છે એ આખે આખો એમાં તો જો સેન્ટર ઓફ માસ આવે છે, સેન્ટર ઓફ માસ અને કોલિઝન છે એ અલગ સેશન લઈ લેશે. એમાં આવે છે ફર્સ્ટ ક્વેશ્ચન મોમેન્ટમ ઓફ ઇનર્શિયા અને એન્ગ્યુલર મોમેન્ટમ, જડત્વની ચાકમાત્રા અને કોણીય વેગમાં. તો એ એક પાર્ટ નંબર 1 માં લેશે, અને પાર્ટ નંબર 2 માં શું લેશે, તો કે બેલેન્સિંગ ઓફ ધ બોડી, ટોર્ક, બરાબર, ટોર્ક ને રિલેટેડ ક્વેશ્ચન પ્લસ રોલિંગ મોશન. રોલિંગ મોશન છે એ બહુ હવે પૂછવાનું ટ્રેન્ડ થોડું ચાલુ થઈ ગયું છે, તો આપણે શીખવું ફરજિયાત બને છે, બરાબર. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 7 માં મળશે. ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.